2010 में गुजरात के मुख्यमंत्री के नाते उस कार्यकाल में खेल महाकुंभ की शुरुआत की थी और आज मैं कह सकता हूं जिस सपने का बीज मैंने बोया था आज वटवृक्ष बनता दिखाई दे रहा है। આમ 2010માં શરૂ થયેલા ખેલ મહાકુંભને 2014 પછી જબરદસ્ત વેગ મળ્યો। ડબલ એન્જિન સરકારના મક્કમ અભિગમોના કારણે અનેક બંધ દરવાજા ખુલી ગયા। સ્પોર્ટ્સ માટે 293 કરોડના વિશેષ બજેટ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ ગતિએ સ્પોર્ટ્સને આગળ વધારી રહ્યા છે। એટલે જ તો 2023માં ખેલ મહાકુંભ 2.0માં બહોળો પ્રતિસાદ મળતા રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું। ખેલાડીઓના આ જ ઉત્સાહને જોતા જ સરકારે ખેલ મહાકુંભ 2.0માં 4 નવી રમતો ઉમેરી કુલ 39 રમતોનો સમાવેશ કર્યો અને દિવ્યાંગો માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે। વિજેતા ખેલાડીઓને 45 કરોડ સુધીના રોકડ પુરસ્કારોથી સન્માનિત કરાશે। વડાપ્રધાન શ્રી આપને જણાવતા ગર્વ અને આનંદ થાય છે કે આપ શ્રીએ 10 વર્ષ પહેલા રમત ગમતને ગુજરાતની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તેને અમે આપના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સાકાર કર્યો છે। પૌષ્ટિક આહારથી માંડીને વિશ્વ કક્ષાની ટ્રેનિંગ, કોચિંગ, રમતગમતના સંકુલો અને આકર્ષક પારિતોષિક દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। આજે ખેલ મહાકુંભથી ગુજરાતના ગામે ગામથી એક સારો ખેલાડી બહાર આવી રમત ગમતમાં દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં 3 મહિનાથી પણ ઓછા સમયગાળામાં 36મી નેશનલ ગેમ્સનું અભૂતપૂર્વ સફળ આયોજન થયું। ભારતમાં પહેલીવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું પણ ગુજરાતમાં જ આયોજન કરાયું। શક્તિ દૂત જેવી વિવિધ યોજનાઓ અને અદ્યતન સ્પોર્ટ્સ પોલિસી થકી ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે। આજે ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે અને 22 જિલ્લાઓમાં 24 સર્વોત્તમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે। 33 જિલ્લાઓમાં 40 જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે। આમ રાજ્યમાં કુલ 1,27,864 જેટલા રમતવીરોને રમત ગમત ક્ષેત્રે સર્વોત્તમ તાલીમ અપાઈ રહી છે। આ સાથે જ 2036 ઓલિમ્પિક્સ માટે આજે ગુજરાત તૈયાર થઈ રહ્યું છે। રાજ્ય સરકારે આ વખતે ગુજરાતના તમામ યુવાનોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે। આ વખતે ખેલ મહાકુંભમાં તમામ યુવાનો 2 જેટલી રમતોમાં ભાગ લઈ શકશે। 1 થી વધારીને 2 કરવામાં આવી। સ્પોર્ટ્સ સેક્ટરમાં દેશમાં સૌથી મોટું આયોજન તો છે જ, પણ આ આયોજનની અંદર રમતની અંદર આટલા મોટા બદલાવ, આટલા મોટા ઇનામો આ તમારા સૌ માટે દર્શાવે છે કે આવનારો સમય સ્પોર્ટ્સનો સમય છે। ખેલે તે ખેલેના મંત્રને સાકાર કરતી સ્પોર્ટિંગ કમ્યુનિટી માટે ખેલ મહાકુંભ 2.0નો શુભારંભ સફળતાના સુવર્ણ શિખરો સુધી લઈ જશે। કારણ કે અહીં ઘડાય છે ભવિષ્યના સ્પોર્ટ્સ સ્ટાર। અહીં પૂરા જોશથી થાય છે મજબૂત રાષ્ટ્ર નિર્માણ। આ જંગ નથી પણ જુસ્સો છે જે જંગથી જરાય કમ પણ નથી। જય જય ગરવી ગુજરાત। આવો ખૂબ ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું। खूब खूब स्वागत है। जनरल श्री आर एस नीनामा,
શ્રી આર.ડી. ભટ્ટ અને શ્રી આઈ.આર. વાલાનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેસ અને મીડિયાના મિત્રો, સ્પોર્ટ્સ એસોસિએશનના સૌ પદાધિકારીશ્રીઓ, કોચેસ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધારેલ સૌ પ્રતિભાગીઓ, ભાઈઓ અને બહેનોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ શામ ખૂબ જ સુખદ અને સુંદર ઇવનિંગ